બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારનો આરોપ આરબીએ પેનલના સભ્યો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે। બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ આક્ષેપો લગાવ્યા છે અને થોડા દિવસ પહેલા આયોજિત લીગલ સેમિનારમાં लॉ कॉलेज पासेथी रूपिया उघरावामां आव्या होवानो आरोप लाग्यो छे। 400 वकीलो पासेथी 2500 रूपिया फी लीधी अने लॉ कॉलेज पासेथी 16 लाख रूपिया वसूल्या होवानो आक्षेप छे। आयोजक दिलीप पटेल, बारना प्रमुख परेश मारू अने सुमित वोरा सामे पण आक्षेप लाग्या छे। राजकोट बार एसोसिएशन नामे एक बोगस खातु खोलवामां आवेल, जेमां राजकोट बारना प्रमुख परेश मारू, हालना उपप्रमुख सुमित वोरा અને ટ્રેઝરર પંકજ લોંગાની સહીથી કેનરા બેંકના ખાતા નંબર 120037207290 નંબરથી ખોલવામાં આવેલું હતું। આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી। પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે। ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગને લઈને ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરના કાળુભા રોડ પર આવેલી સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી અને જેમાં બાળકો સહિત 19 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેના પગલે ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગ્યું છે। તો શહેરમાં ચેકિંગ હાથ ધર્યું છે અને જેમાં 2 હોસ્પિટલ 3 કોમ્પ્લેક્સને નોટિસ ફટકારી છે। 10 દિવસમાં ખામી દૂર કરી લેખિતમાં ફાયર વિભાગમાં આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે। વડોદરા પાલિકાના ક્લાસ 1 અધિકારીઓ સીએલ પર ઉતર્યા છે। અધિકારીઓ વચ્ચે આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો છે। બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી લીક થતા વિવાદ સર્જાયો છે। કામોની વિગતો ખોટી રીતે લિંક કરી અધિકારીઓને ટાર્ગેટ કરાતા હોવાનો આક્ષેપ છે। તો ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે નાણાકીય માંગણી કરતા હોવાનો પણ આક્ષેપ છે। ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું। આવેદન આપીને સીએલ પર ઉતરવાની જાહેરાત કરી। સુરત મનપા આક્રમક તેવરમાં છે। વધતા જતા પ્રદૂષણને લઈને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરાઈ છે। ધૂળ ઉડાડતી 145 કન્સ્ટ્રક્શન સાઇટને રૂપિયા 44 લાખનો દંડ, ગ્રીન નેટ, બેરિકેડિંગ, પાણીનો છંટકાવ જેવા માપદંડોના આધારે પેનલ્ટી। નવા વિકસતા મોટા વરાછામાં 26 અઠવામાં 22 સામે કાર્યવાહી। હવા પ્રદૂષણની ચિંતા વચ્ચે રાજ્ય સ્તરે ડ્રાઈવની પણ હલચલ શરૂ થઈ છે। સુરત મહાનગરપાલિકા હવે આક્રમક મૂડમાં આવી છે। જે પ્રકારે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે તેને લઈને હવે દંડની કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે, જેને લઈને 145 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને રૂપિયા 44 લાખનો દંડ ફટકાર્યો છે। ખાસ કરીને જે નવી કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આગળ ગ્રીન નેટ, બેરિકેડિંગ અને પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી, જેને લઈને રેતી અને સિમેન્ટના રચકણો હવામાં ઉડતા હોય છે અને તે ભળ્યા બાદ હવા પ્રદૂષિત થતી હોય છે, જેને લઈને નવા વિકસતા વિસ્તારો છે કે ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને મોટા વરાછામાં 26 કન્સ્ટ્રક્શન સાઇટ અને અઠવાલાઇસ ડુમસ રોડ પર આવેલી 22 જેટલી સાઇટોને દંડ કરવામાં આવ્યા છે। હવામાં થઈ રહેલું પ્રદૂષણ ઘટાડવા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે બાંધકામ સાઇટો પર આ તમામ નિયમો મૂકવામાં આવ્યા છે। ગ્રીન નેટ લગાડીને કામ કરવાથી જે રેતી હોય કે ધૂળ હોય અથવા તો સિમેન્ટ હોય તેના રચકણો હવામાં ના ભળે, પાણીનો છંટકાવ કરવાનો હોય, પણ આવા કોઈપણ નિયમો નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર કરવામાં નથી આવતા, જેને લઈને મહાનગરપાલિકા હવે આક્રમક મૂડમાં આવી છે અને 154 જેટલી નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર 44 લાખનો દંડ ફટકાર્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દાહોદ નગરપાલિકા દ્વારા તારીખ 7 થી 12 ડિસેમ્બર દરમિયાન 5 દિવસના પાણી કાપનો નિર્ણય લેવાયો છે અને આ નિર્ણય કડાણા જળાશય આધારિત ગોદી રોડ તેમજ અન્ય વિસ્તારોમાં લાગુ થશે। આ પાણી કાપ કડાણા જળાશય આધારિત યોજના અંતર્ગત પંપ સ્ટેશન પર નવીન મશીન લગાવવા તેમજ દાહોદ જિલ્લાના હિરોલા, કુંડા, આફા સબસ્ટેશન ખાતે નવીન મશીનરીના ઇન્સ્ટોલેશનની કામગીરી માટે લેવાયો છે। અમે દાહોદ નગરપાલિકા દ્વારા 5 દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે। વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે,
સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે. આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ પૂર્ણ થઈ જશે. આ કામગીરી મિનિમમ 5 દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે. ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન આપ સૌ પીવાના પાણીનું કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો અને 5 દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. ગોદી રોડ પર જે પાણી સદંતર બંધ રહેશે એના માટે સ્ટોક માટે પાણીનો સપ્લાય જે સમયે આવશે એ સમયે આવશે જ, છેલ્લા સમય સુધી આવશે તો આપ લોકો સ્ટોક કરી રાખશો અને જ્યાં જરૂર લાગશે ત્યાં